આજે ફાઇનલી આયુષ્યબેનને ન્યાય આપવા માટે આપણે કોર્ટે પહોંચી અને આવેદનપત્ર આપી અને આયુષ્યબેનને ન્યાય મળે એ માટેની માંગણી કરી ન્યાયાધીશ માટે. અને આયુષ્યબેનને 100% ન્યાય મળશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમશું નહીં. મારો સમાજ ભેગો થઈ અને બધાની મહેનત ફળશે. સરકાર પણ ફૂલ સપોર્ટ કરે છે. મિત્રો અમે આજે ફાઇનલી આયુષ્યબેનની ન્યાય માટે અમે આજે બોળી સંખ્યામાં સમાજ ભેળો થઈ અને આ રીતના રેલી કાઢી અને ગાડી લઈ અને અમે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને મામલતદારને આવેદનપત્ર આપી અને આ ન્યાયની માંગણી કરી કે અમને આનો ચોક્કસપણે ન્યાય મળવો જોઈએ. પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સરકારી માણસોએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે અને રાજકારણી પણ સાથે હતા. બધા રાજકારણી માણસોએ પણ સરકારનો પણ ફૂલ સપોર્ટ છે અંદરથી. એટલે આ આયુષ્યબેનને 100% ન્યાય મળશે અને ન્યાય અપાવીને જ જંપીશું. આ અમારો ઉદ્દેશ છે અને 100% અમે ન્યાયમાં માંગણી કરી છે અને સરકારે પણ 100% અમને બાહેંધરી આપી છે કે અમે અડધી જ કલાકમાં આવેદનપત્ર સરકારમાં મોકલીશું અને કલેક્ટર સાહેબને મોકલી અને આનો જવાબ 100% માંગીશું અને આની ઊંડાણપૂર્વક ચકાસણી કરશું અને આમાં જે પણ સંડોવાયેલા છે, જે આમાં કાળા કામ કર્યા છે, જે લોકોએ આલ્ફા સ્કૂલમાં, અને આ દીકરી ઉપર બેરમીથી આની કોઈ હાલત નહીં અને બીમારી એટલી સુધી પહોંચી ગઈ તો પણ આની કોઈ જાળવણી ન લીધી, એની માટે 100% આ લોકો જોડાશે અને આની 100% ઊંડાણપૂર્વક તપાસ થશે અને આ તપાસમાં જે પણ હશે તે સત્યને બહાર લાવવાની અમારી માંગ છે. અને આમાં જે પણ લોકો જોડાયેલા છે અને આ દીકરી ઉપર જે આ લોકોએ ઓલું કર્યું છે, આની જાળવણી નથી લીધી, એ લોકોને બધાને કાયદેસરની કાર્યવાહી થાય એવી હમણાં માંગણી છે. સમસ્ત આહિર સમાજ વતી આપણે એક આવેદનપત્ર આપીએ અને વિનંતી કરીએ છીએ કે અમારી રજૂઆત સીએમ કલેક્ટર સુધી પહોંચાડો, સીએમ સુધી પહોંચાડો, પ્રધાન સુધી પહોંચાડો. એટલી જ અમારી માંગણી છે, એક જ કે દીકરી આયુષ્યને ન્યાય અપાવો. આજે આપણી જે લાગણીની માંગણી છે, હું આજે અત્યારે અડધી કલાકમાં કલેક્ટર સાહેબને પહોંચી જાય એવું. તો આ વિડીયો મારો એટલો શેર કરો જેથી કરીને જોવાવાળા પણ આમાં સહભાગી બને અને આ આયુષ્યબેનને ન્યાય માટે બધા બન્યા રહે. એટલું જ કહેવાનું. મિત્રો, અમારો વિડીયો ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળે એક નવા વિચાર સાથે વિડીયો.